મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે રિગ્રેશન એટલે કે નિયત સંબંધ ઉપર થોડી વાતો કરવા માટે ભેગા થયા છીએ. મારો પરિચય આપી દઉં. ઉમેશ રાવળ, MJ કોલેજ ઓફ કોમર્સ ભાવનગરથી આવું છું. મારા સાથે મિત્ર છે રાજીવ પરીખ, એ સ્વામિનારાયણ કોલેજ ઓફ કોમ્પ્યુટર સાયન્સમાં આંકડાશાસ્ત્ર અને OR ભણાવે છે. આજનો વિષય રિગ્રેશન શરૂ કરતાં પહેલાં આપણે થોડીક પૂર્વ ભૂમિકા કોરિલેશન વિશે મેળવી લઈએ. સહસંબંધ છે બે ચલો વચ્ચે નો સંબંધનો અભ્યાસ કરવા માટેની એક પદ્ધતિ છે. એનો વાઇડ યુઝ છે. ઘણી બધી જગ્યાએ કોરિલેશન આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. બિઝનેસ અને ઇકોનોમિક્સના ફિલ્ડમાં ઘણી બધી જગ્યાએ સહસંબંધ અને નિયત સંબંધના ઉપયોગથી ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન આપણે લઈ આવતા હોઈએ છીએ. સહસંબંધની મદદથી માત્ર બે ચલો વચ્ચે આપણે સંબંધનો અભ્યાસ કરી શકીએ છીએ. એટલે સંબંધ કેવા પ્રકારનો છે અને કેટલો છે તેનું માપ આપણને મળે છે. પરંતુ સહસંબંધની મિત્રો મર્યાદા એક એ છે કે એના દ્વારા માત્ર બે ચલો વચ્ચેના સંબંધનો અભ્યાસ જ થઈ શકે છે. કોઈ એક ચલની કિંમત આપેલી હોય ત્યારે બીજા ચલની કિંમતનું અનુમાન આપણે સહસંબંધની મદદથી મેળવી શકતા નથી, અને એટલા માટે આપણે નિયત સંબંધનો ઉપયોગ કરીએ છીએ. નિયત સંબંધની મદદથી બે ચલો વચ્ચે કેવો વિધેયાત્મક સંબંધ છે તેનું માપ આપણે જાણી શકીએ છીએ. અને કોઈ એક ચલની કિંમત આપેલી હોય ત્યારે બીજા ચલની અંદાજિત કિંમત આપણે નિયત સંબંધની મદદથી મેળવી શકીએ છીએ. આપણે થોડી સ્લાઇડથી એનો સ્ટડી કરીએ છીએ. પ્રથમ સ્લાઇડમાં તમે જોશો કે કોરિલેશન અને રિગ્રેશન વચ્ચે કેવો ડિફરન્સ છે. કોરિલેશનની મદદથી આપણે બે ચલોનો, આપણે આગળ જોયું એ રીતે, બે ચલો વચ્ચે કેવો સંબંધ છે અને કઈ દિશાનો સંબંધ છે, એટલે સીધો છે કે વ્યસ્ત દિશાનો છે. જો સીધો સંબંધ હોય તો એને આપણે ધન સહસંબંધ એવું કહેતા હતા, અને જો વ્યસ્ત દિશાનો હોય એટલે ઇન્વર્સ રિલેશન હોય તો એને આપણે નેગેટિવ અથવા તો ઋણ સહસંબંધ એવું કહીએ છીએ. જ્યારે રિગ્રેશનની મદદથી આપણે બે ચલો વચ્ચેનો વિધેયાત્મક સંબંધ એટલે ફંક્શનલ રિલેશનશિપ છે એ એસ્ટાબ્લિશ કરી શકીએ છીએ. નિયત સંબંધમાં એક ચલને આપણે પ્રેડિક્ટર તરીકે રાખીએ છીએ અને બીજા ચલને આપણે ડિપેન્ડન્ટ વેરિયેબલ એટલે કે આધારિત ચલ તરીકે રાખીએ છીએ. દાખલા તરીકે વરસાદ અને પાકનું પ્રમાણ એ બે ચલો વચ્ચેના સહસંબંધ આપેલો હોય તો વરસાદ કેટલો હશે ત્યારે કેવા પ્રકારનું પાકનું પ્રોડક્શન થશે એનું માપ જો આપણે મેળવવું હોય તો એ સહસંબંધની મદદથી નથી મળતું, એ રિગ્રેશનની મદદથી મળી શકે છે. કોરિલેશનની મદદથી માત્ર એમની વચ્ચે કેવો સંબંધ છે, પોઝિટિવ છે કે નેગેટિવ, એટલું જાણી શકાય છે. પરંતુ નિયત સંબંધમાં વરસાદના પ્રમાણને આધારે પાક કેટલો આવશે, પ્રોડક્શન ઓફ ક્રોપ કેટલું થશે એનું માપ આપણને મળે છે. રિગ્રેશનની મદદથી આપણને ચોક્કસ એક વેલ્યુ આપેલી હોય એના આધારે બીજા ચલની કિંમતમાં કેવા ચેન્જીસ આવે છે એનું માપ આપણને રિગ્રેશનની મદદથી મળે છે. બીજી સ્લાઇડ કરજો રાજુભાઈ. કોરિલેશનમાં તમારે યુ આર નોટ રિક્વાયર્ડ ટુ નો એનીથિંગ અબાઉટ પોસિબલ રિલેશન બિટવીન ધી ટુ વેરિયેબલ્સ. જ્યારે રિગ્રેશનમાં બે વેરિયેબલ્સની વચ્ચે કેવો રિલેશન છે, એના કોઝિસ કયા છે એ જાણવામાં આવે છે, અને રિગ્રેશન લાઇનની મદદથી આપણને એ બે વચ્ચે કેવા પ્રકારનો રિલેશન છે, એકમાં કેવો ચેન્જ આવે તો બીજામાં કેટલા પ્રકારનો ચેન્જ થઈ શકે છે એ જાણી શકાય છે. કોરિલેશનમાં આપણને કોરિલેશન કોફિશિયન્ટ મળે છે બિટવીન એક્સ એન્ડ વાય ઓર બિટવીન વાય એન્ડ એક્સ. કોરિલેશન કોફિશિયન્ટ બંને સેમ જ હોય. જ્યારે રિગ્રેશનમાં રિગ્રેશન લાઇન ફોર્મ કરતી વખતે આપણને બે રિગ્રેશન કોફિશિયન્ટ ફાઇન્ડ કરવા પડે છે. તો એક વસ્તુ અહીં આપણે ક્લિયર કરીએ, વાય ધેર આર ટુ રિગ્રેશન લાઇન્સ. બે રિગ્રેશન લાઇન્સ શું કામ હોય છે? કારણ કે એક રિગ્રેશન લાઇન એક્સ ઓન વાય અને બીજી વાય ઓન એક્સ એવી આપણે બે સ્ટડી કરીએ છીએ. તો રિગ્રેશન ઇક્વેશન ઓફ એક્સ ઓન વાય હોય એમાં એક્સ છે એ ડિપેન્ડન્ટ વેરિયેબલ છે એટલે આધારિત ચલ છે, જ્યારે વાય છે એ સ્વતંત્ર ચલ છે. એટલે વાયની કિંમત આપેલી હોય ત્યારે એક્સની કિંમતનું આપણે અનુમાન એક્સ ઓન વાયની મદદથી મેળવી શકીએ છીએ. દાખલા તરીકે એક બીજું ઉદાહરણ આપણે લઈએ, જાહેરાત ખર્ચ અને વેચાણ. તો વેચાણ છે ઇટ ઇઝ હાઈલી ડિપેન્ડ અપોન ધી એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્ડિચર. એટલે જાહેરાત ખર્ચને આધારે વેચાણમાં વધારો ઘટાડો થતો હોય છે. તો જાહેરાત ખર્ચમાં કેટલો આપણે વધારો કરીએ તો અંદાજિત વેચાણ કેટલું થશે એનું માપ આપણને એ રિગ્રેશન લાઇનની મદદથી મળી શકે છે. એ જ રીતે મૂળત રિગ્રેશનનો કન્સેપ્ટ છે 18મી સદીમાં કન્સેપ્ટ ડેવલપ થયો. સર ફ્રાન્સિસ ગોલ્ટને એમાં બહુ મહત્ત્વની ભૂમિકાઓ ભજવી, અને એ પિતા અને પુત્રની ઉંમર વચ્ચેનો નિયત સંબંધ એસ્ટાબ્લિશ કરીને એમણે આ નિયત સંબંધના અલગ અલગ ફોર્મ્યુલાસ છે એ ફાઇન્ડ કર્યા છે. રિગ્રેશનમાં માત્ર બે જ વેરિયેબલ વચ્ચેનો સ્ટડી થાય છે એવું નથી. ક્યારેક દાખલા તરીકે વેચાણ છે એના ઉપર માત્ર જાહેરાત ખર્ચની જ અસર થાય છે એવું નથી, પણ જાહેરાત સિવાયના પણ બીજા ઘણા બધા વેરિયેબલ્સ એ વેચાણ ઉપર અસર કરતા હોય છે. તો એવા એક કરતાં વધારે ચલોનો જ્યારે અભ્યાસ આપણે કરતા હોઈએ ત્યારે એવા રિગ્રેશનને આપણે મલ્ટિપલ રિગ્રેશન
એવું કહીએ છીએ. મલ્ટિપલ રિગ્રેશનમાં પણ પાર્શિયલ રિગ્રેશન હોઈ શકે અને એક કરતાં વધારે ચલોનો એકસાથે અભ્યાસ કરવામાં આવે તો એને બહુચલીય નિયત સંબંધ, અથવા જો બીજા ચલોને કોન્સ્ટન્ટ ધારી લેવામાં આવે, સ્થિર ધારી લેવામાં આવે, તો એવા રિગ્રેશનને આપણે પાર્શિયલ રિગ્રેશન અથવા તો આંશિક નિયત સંબંધ એવું કહીએ છીએ. આ એક કાર્ટૂનની મદદથી રિગ્રેશન એનાલિસિસમાં આપણે શું કરીએ છીએ જરા જોઈએ. તો રિગ્રેશન છે એ લેટિન શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે. એને રિટ્રીટ અથવા તો સ્ટેપિંગ બેક એવું આપણે કહીએ કે ભૂતકાળમાં કેવી કેવી પોઝિશનો હતી અને એને કારણે કેવા કેવા ચેન્જીસ આવ્યા હતા. એને જો આપણે બે ચલોનો સ્ટડી કરતા હોય તો એક ચલને એક્સ અક્ષ ઉપર, બીજાને વાય અક્ષ ઉપર લઈએ અને પછી બંનેનો સ્ટડી કરીએ તો બંનેના પોઈન્ટ્સને આપણે પ્લોટ કરીએ ગ્રાફ પેપર ઉપર અને એના ઉપરથી એક શ્રેષ્ઠ અંદાજિત નિયત સંબંધ રેખા મેળવીએ છીએ. હવે અહીંયા મિત્રો એક વસ્તુ ક્લિયર કરીએ કે શ્રેષ્ઠ અંદાજિત નિયત સંબંધ રેખાઓ મેળવવા માટે આપણે શું કરવું પડે. તો એને માટેની એક જે ટેકનિક છે, એક રિગ્રેશનની ડેફિનેશન જરા જોઈ લઈએ. રિગ્રેશન ઇઝ અ સ્ટેટિસ્ટિકલ ટેકનિક વિથ ધી હેલ્પ ઓફ વિચ ધ ફંક્શનલ રિલેશનશિપ એટલે વિધેયાત્મક સંબંધ બિટવીન ટુ વેરિયેબલ્સ કેન બી એસ્ટાબ્લિશ્ડ એન્ડ વિચ હેલ્પ્સ અસ ઇન એસ્ટિમેટિંગ ધી અનનોન વેલ્યુ ઓફ વન વેરિયેબલ ફોર અ નોન વેલ્યુ ઓફ ધી અધર વેરિયેબલ. એટલે કોઈ એક ચલની આપેલી કિંમત માટે બીજા ચલની કિંમતનો અંદાજ આપણને રિગ્રેશન લાઇનની મદદથી મળે છે. રિગ્રેશનની મદદથી આવી રીતે અલગ અલગ પ્રકારે ઘણા બધા સ્ટડી થઈ શકે અને એનો અત્યારે વાણિજ્યમાં અને ઉદ્યોગ ક્ષેત્રમાં, આર્થિક ક્ષેત્રોમાં તમને જાણીને નવાઈ લાગશે કે કોમ્પ્યુટરના ઘણા બધા પ્રોગ્રામ્સ છે એમાં પણ રિગ્રેશન એનાલિસિસનો સ્ટડી કરવામાં આવે છે. એટ ધ સેમ ટાઈમ વોર લાઇક સિચ્યુએશન્સ હોય જ્યારે, એટલે આપણું આર્મી છે એ પણ ઘણી બધી રિગ્રેશનલ ટેકનિક્સનો યુઝ કરતો હોય છે. આમ રિગ્રેશનની મદદથી આપણને શ્રેષ્ઠ અંદાજો મેળવવા માટેની એક ટૂલ, એક સાધન મળે છે. નેક્સ્ટ સ્લાઇડ. રિગ્રેશન ઇક્વેશન કેવા પ્રકારનું હોય? તો જનરલી એને જો રિગ્રેશન ઇક્વેશન ઓફ વાય ઓન એક્સ હોય તો વાય ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ. હિયર વાય ઇઝ અ ફંક્શન ઓફ વેરિયેબલ એક્સ. એટલે વાયને આપણે વાય એક્સિસ ઉપર લઈએ છીએ. ફંક્શન્સ જે એક્સ વેરિયેબલનું છે એને એક્સ એક્સિસ ઉપર લેવામાં આવે છે. નેક્સ્ટ. જો આવા પ્રકારની આપણને રિગ્રેશન લાઇન્સ, દાખલા તરીકે વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ હોય તો જેટલો એક્સમાં ચેન્જ થાય એટલો જ વાયમાં. સપોઝ કે એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 દેન વાય ઇઝ ઓલ્સો 1, એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 દેન વાય ઇઝ ઓલ્સો 2 આપણને ફિગર એમાં જોવા મળે છે. નાઉ ઇફ વાય ઇઝ ઇક્વલ ટુ 2x તો એક્સની વેલ્યુઝમાં જેટલો આપણે ચેન્જ કરીએ એનાથી ડબલ ચેન્જ વાયની વેલ્યુઝમાં થાય છે. અને એ પછીનું જે ફંક્શન છે એ જોમેટ્રિક પ્રોગ્રેશનની જેવું છે. વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર, એટલે એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો વાય ઇઝ ઇક્વલ ટુ 1 રહે, પણ એક્સ ઇઝ ઇક્વલ ટુ જો આપણે 2 કરીએ તો વાયની વેલ્યુઝ વધીને 4 થવાની, 2નો સ્ક્વેર થશે. એટલે આમ અલગ અલગ પ્રકારના રિલેશનશિપ વાય અને એક્સની વચ્ચેના જે હોય એને નિયત સંબંધ રેખાની મદદથી અભ્યાસ કરવામાં આવે છે. આપણે આગળ મેં જે વાત કરી એ રીતે ઇન્ડિપેન્ડન્ટ અને ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ બેની વચ્ચેનો રિલેશનશિપ આપણે એસ્ટાબ્લિશ કરી શકીએ છીએ રિગ્રેશનની મદદથી. રિગ્રેશનમાં જે પ્રિડિક્ટર વેરિયેબલ્સ છે એને આપણે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ એવું કહીએ છીએ અને એનું જે પ્રિડિક્ટેડ આઉટકમ આવે છે એને આપણે ડિપેન્ડન્ટ વેરિયેબલ એવું કહીએ છીએ. દાખલા તરીકે વરસાદ અને પાકના પ્રમાણમાં વરસાદ છે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે, પાકનું પ્રમાણ છે ઇટ ડિપેન્ડ્સ અપોન ધી રેઇન, એટલે એ આધારિત ચલ એવું થાય છે. એ જ રીતે જાહેરાત ખર્ચ અને વેચાણમાં જાહેરાત ખર્ચ છે એ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે અને વેચાણ છે એ એના ઉપર ડિપેન્ડ થાય છે, એટલે એને ડિપેન્ડન્ટ વેરિયેબલ એવું કહીએ છીએ. એનો આપણે જરા ગ્રાફિકલ સ્કેચ કેવી રીતે, એટલે સ્કેટર ડાયાગ્રામ તમે ભણ્યા છો કોરિલેશનમાં, એ સ્કેટર ડાયાગ્રામની મદદથી રિગ્રેશન લાઇન કેવી રીતે આવે એને જરા સમજીએ. જુઓ તમને ફિગરમાં જે દેખાય છે એ રીતે એક્સ અને વાયની જુદી જુદી કિંમતોને સ્કેટર ડાયાગ્રામ ઉપર, એટલે વિકર્ણ આકૃતિ જેને આપણે કહીએ છીએ એના ઉપર દર્શાવીએ અને એ પોઈન્ટની આજુબાજુમાંથી જે કંઈ લાઈનો પસાર થતી હોય એવી જે લાઈન છે એને આપણે રિગ્રેશન લાઇન કહીએ છીએ. રિગ્રેશન લાઇનમાં લાર્જર વેલ્યુઝ છે એ જો તમને એક્સ વેરિયેબલ એડવર્ટાઇઝિંગ આપ્યું છે અને વાય એક્સિસ ઉપર આપણે સેલ્સ એવું લીધેલું છે. તો એડવર્ટાઇઝિંગમાં ચેન્જીસ આવવાને કારણે સેલ્સમાં કેવા કેવા ચેન્જીસ આવે છે એ આપણને સ્કેટર ડાયાગ્રામની મદદથી સમજાય છે. તો આ ડાયાગ્રામની મદદથી આપણે એટલું નક્કી કરી શકીએ કે એમના વચ્ચે કેવો સહસંબંધ છે, ધન સહસંબંધ છે. કારણ કે એક્સમાં ચેન્જ આવે છે એના જેવો જ, એટલે એક જ દિશામાં ચેન્જ થતો જોવા મળે છે વાયમાં પણ. એડવર્ટાઇઝ એક્સપેન્ડિચર આપણે વધારીએ તો સેલ્સ પણ વધે છે. સો દેટ વે વી કેન સે દેટ દેર ઇઝ અ પોઝિટિવ કોરિલેશન બિટવીન દેટ ટુ વેરિયેબલ્સ. હવે એ પોઈન્ટની આજુબાજુમાંથી પસાર થતી એક જે લાઈન દોરીએ એ ખાસ કરીને આપણે આગળ જરા સમજવાના છીએ એ ન્યૂનતમ વર્ગની પદ્ધતિથી, એટલે મેથડ ઓફ લીસ્ટ સ્ક્વેર્સથી
એ લાઇનને ફાઇન્ડ કરવામાં આવે છે કે જે મિનિમમ એ પોઈન્ટ્સની વચ્ચેનું અંતર હોય એવું એક રેખા લઈ અને આપણે એ મેળવીએ છીએ. એ પછી જુઓ તમને અલગ અલગ સ્કેટર ડાયાગ્રામના આપણે અહીંયા ઉદાહરણો આપ્યા છે. જે પહેલું છે, પહેલું ડાયાગ્રામ છે એ કર્વી લિનિયર ટાઈપનો, એટલે વક્રી પ્રકારની રેખા જે છે એ મળે છે. બીજો છે એ સુરેખ નિયત સંબંધની તમને ઉદાહરણ તરીકે દેખાડ્યું છે. એમાં પણ ધન એટલે બંને ચલોની કિંમતમાં એક જ દિશામાં ફેરફારો થતા જોવા મળે છે. જ્યારે એના પછીનું ત્રીજું જે ડાયાગ્રામ છે એ ત્રીજા ડાયાગ્રામમાં આપણને એકદમ સુરેખ નહીં પરંતુ સુરેખની નજીકનો એટલે આંશિક ધન સહસંબંધ જેને આપણે કહીએ છીએ એવા પ્રકારનો સંબંધ જોવા મળે છે. ફોર્થ ફિગરમાં જુઓ તો એમાં કોઈ ચોક્કસ પ્રકારે આપણે નિર્ણય લઈ શકીએ નહીં એવા પ્રકારના પોઈન્ટ્સ તમને સ્કેટર ડાયાગ્રામ પર જોવા મળે છે. પાંચમું જે ફિગર છે એ નેગેટિવ ટાઈપનો કોરિલેશન બતાવે છે, એટલે કોઈ એક ચલની કિંમતમાં વધારો થતાં બીજા ચલની કિંમતમાં ઘટાડો થતો જોવા મળે છે એવું થાય છે. નેક્સ્ટ, સ્લોપ અને ગ્રેડિયન્ટ વિશે મારા મિત્ર રાજીવભાઈ થોડી વાત કરશે. હવે ગુડ આફ્ટરનૂન ટુ ઓલ ઓફ યુ. હવે સ્લોપ આપણે કોને કહીએ છીએ, અહીંયા આપણે થોડાક ચાર્ટમાં જોઈએ તો રન છે એ 3 છે અને રેસ 4 છે, એટલે સ્લોપ શું થશે 4/3 થશે. ફરીથી હું રિપ્રેઝેન્ટ કરું ચાર્ટને. અહીંયા તમે જોશો રન છે એ 3 છે, રેસ 4 છે, એટલે સ્લોપ શું થયું 4/3 થયું. ઇન્ટરસેપ્ટ કોને કહેવાય કે જ્યારે લાઇન છે એ વાય એક્સિસને ઇન્ટરસેક્ટ થાય એ જે પોઈન્ટ આવે એને કહેવાય છે ઇન્ટરસેપ્ટ. આ કઈ જગ્યાએ જરૂર પડશે કે જ્યારે આપણે મેથડ ઓફ લીસ્ટ સ્ક્વેર છે એની અંદર સ્લોપ અને ઇન્ટરસેપ્ટ બે આવશે. હવે આપણે સિમ્પલ લિનિયર રિગ્રેશન મોડલ જોઈએ. આ પોપ્યુલેશન લિનિયર રિગ્રેશન મોડલ છે. એની અંદર y = β0 + β1x + એપ્સિલોન, જ્યાં β0 + β1x છે એ નોન રેન્ડમ છે કે સિસ્ટમેટિક કમ્પોનન્ટ છે, જ્યારે એપ્સિલોન છે એ રેન્ડમ કમ્પોનન્ટ છે. અહીંયા y ડિપેન્ડન્ટ વેરિયેબલ છે, x ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે અને ઈ છે એ એરર ટર્મ છે, એટલે કે રેન્ડમ એરર જેને આપણે કહીએ છીએ. β0ને ઇન્ટરસેપ્ટ કહેવાય પોપ્યુલેશન લિનિયર રિગ્રેશન મોડલનું અને β1ને સ્લોપ કહેવાય છે પોપ્યુલેશન લિનિયર રિગ્રેશન મોડલનું. પોપ્યુલેશન એટલે સમષ્ટિ. હા, પોપ્યુલેશન એક પોપ્યુલેશન અને સેમ્પલ બે લિનિયર રિગ્રેશન મોડલ આવશે. પોપ્યુલેશન એટલે સમગ્ર સમષ્ટિની, જ્યારે કોઈ પણ વસ્તુની આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે સમગ્ર સમષ્ટિ લઈ લઈએ તો એ શું કહેવાય છે પોપ્યુલેશન. તમે કોઈ પણ કોલેજના સ્ટુડન્ટ્સની હાઇટ કે વેટનું વાત કરતા હો ત્યારે એ કોલેજના બધા સ્ટુડન્ટ્સને જે લઈએ હાઇટ લઈએ તો એ સમષ્ટિ થઈ ગઈ છે, અને એમાંથી આપણે 20 કે 25 સ્ટુડન્ટ્સને જો લઈએ તો એ કહેવાય છે સેમ્પલ. તો અહીંયા જે મોડલ દેખાડ્યું છે એ પોપ્યુલેશનનું મોડલ દેખાડેલું છે કે જેમાં β0 ઇન્ટરસેપ્ટ છે અને β1 સ્લોપ છે. એનું કન્ડિશનલ એક્સપેક્ટેશન આવે છે, એનું જો તમે મીન લો તો y given x = β0 + β1x. હવે નેક્સ્ટ ચાર્ટ જો રિગ્રેશન પ્લોટ જોશો તો એની અંદર સમજાયેલું છે, લાઇન ડ્રો કરેલી છે β0 + β1xની. એરર ટર્મ અહીંયા તમે જોશો તો આ એરર ટર્મ છે, આ પોઈન્ટ છે અને આ લાઇન છે, એ બે વચ્ચેનું ડિફરન્સ છે y માઇનસ એસ્ટિમેટેડ વેલ્યુ, તો એ કહેવાય છે એરર ટર્મ. આ આખી રિગ્રેશન લાઇન છે જે સ્ટ્રેટ લાઇન ડ્રો કરેલી છે. આ સ્લોપ રિપ્રેઝેન્ટ કરે છે β1 અને અહીંયા જે રિપ્રેઝેન્ટ કરે છે એ છે ઇન્ટરસેપ્ટ. હવે રિગ્રેશન તમારે યુઝ કરવું હોય એની પહેલાં થોડાક એઝમ્પશન્સ તમારે ક્લિયર હોવા જોઈએ. જો એઝમ્પશન એ ફોલો કરતા હો તો જ યુઝ કરી શકો. સૌથી પહેલું એ છે કે રિલેશનશિપ છે એક્સ અને વાય એ સ્ટ્રેટ લાઇન રિલેશનશિપ હોવી જોઈએ રિગ્રેશન લાઇનની અંદર, કારણ કે લિનિયર ટર્મ છે. લિનિયર એટલે શું? લિનિયર ફંક્શન અને નોન લિનિયર. તો કે વાયને આપણે લિનિયર ફંક્શન ઓફ એક્સ ક્યારે કહીશું કે જ્યારે એનો મેક્સિમમ પાવર 1 હોય ત્યારે એ લિનિયર ફંક્શન કહેવાય, અને 1 કરતાં વધારે હોય તો એ નોન લિનિયર કહેવાય છે. એટલે અહીંયા એક્સનો પાવર 1થી વધતો નથી, એટલે કે એક્સની ઘાત છે એ વધીને 1 જ હશે. y = 3x + 9, y = 7x + 5, એટલે એક્સનો પાવર કે ઘાત 1થી વધારે હશે નહીં. બીજું છે તો વેલ્યુઝ ઓફ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ એક્સ આર એઝ્યુમ ફિક્સ નોટ રેન્ડમ. અહીંયા જે એક્સની વેલ્યુઝ છે એ હંમેશા ફિક્સ હશે, રેન્ડમ નહીં હોય. એટલે કે એક પેટર્નમાં ચેન્જ થાય, સેકન્ડમાં ચેન્જ પાછું જુદી હોય એવું ટાઈપનું નહીં હોય, ફિક્સ જ રહેશે. અને ધ ઓનલી રેન્ડમનેસ ઇન ધ વેલ્યુઝ ઓફ વાય કમ્સ ફ્રોમ ધી એરર ટર્મ એપ્સિલોન. એટલે વાયની અંદર રેન્ડમ વેલ્યુ ક્યાંથી આવશે તો કે એરર ટર્મ EIમાંથી આવશે. હવે ત્રીજું એઝમ્પશન જે સૌથી ઇમ્પોર્ટન્ટ એઝમ્પશન છે કે ધ એરર્સ EI આર નોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ વિથ મીન 0 એન્ડ વેરિયન્સ સિગ્મા સ્ક્વેર. જો આ એઝમ્પશન ફોલો ન કરે તો આપણે રિગ્રેશનની ઘણી ટેકનિકનો યુઝ કરી શકીએ નહીં.
મેથડ ઓફ લીસ્ટ સ્ક્વેર. તમને હમણાં જ તમે સ્કેટર પ્લોટ જોયું તો એની અંદર તમને પોઈન્ટ્સ દેખાતા હતા. હવે તમારે બેસ્ટ લાઇન ફિટ કરવું છે. તમે ઘણી બધી લાઇન ડ્રો કરી શકો. સ્ટ્રેટ લાઇન ડ્રો કરી શકો છો અહીંયા, કે તમે આ ટાઈપની લાઇન અહીંયા જો અહીંયા 4 લાઇન દેખાડેલી છે. હવે આમાંથી સૌથી સારી લાઇન કઈ? તો કે જેના સમ ઓફ સ્ક્વેર્સ ઓફ રેસિડ્યુઅલ્સ મિનિમમ થતા હોય એ લાઇનને સૌથી બેસ્ટ કહેવાય છે, ને એના માટે મેથડ ઓફ લીસ્ટ સ્ક્વેરનો યુઝ થાય છે. અહીંયા 3 રિગ્રેશન લાઇન દેખાડેલી છે. એમાં જે સેન્ટરમાં છે એ સૌથી બેસ્ટ ફિટ કરે છે. એ બેસ્ટ ક્યારે ફિટ કરે? કે જ્યારે એને સમ ઓફ રેસિડ્યુઅલ્સ છે એ મિનિમમ થાય. આ એસ્ટિમેટેડ મેથડ. હવે એસ્ટિમેશન ક્યાં આવે? તો કે પોપ્યુલેશનની અંદર આપણે બધું પોસિબલ નથી. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ પણ એક યુનિવર્સિટીના સ્ટુડન્ટ લઈ લો તો એની અંદર 40,000 કે 50,000. હવે તમે એનું હાઇટ કે વેટ મેઝર કરવા જેવું પોસિબલ નથી. એની જગ્યાએ તમે 300નું સેમ્પલ લ્યો કે 30નું 50નું સેમ્પલ લેવું એ ઇઝી પડે છે. તો હવે ઓલું પોપ્યુલેશનમાંથી શું થઈ ગયું? સેમ્પલ. એટલે જ્યારે સેમ્પલની વાત આવે ત્યારે એસ્ટિમેશનની વાત આવે છે. અને અહીંયા જે મોડલ દેખાડેલું છે y=b0 + b1x + એપ્સિલોન, એ સેમ્પલ લિનિયર રિગ્રેશન મોડલ છે, પોપ્યુલેશન નથી. જ્યાં b0 છે એ ઇન્ટરસેપ્ટ છે, અને એ જ રીતે b1 છે એ એસ્ટિમેટ ધ સ્લોપ ઓફ ધ પોપ્યુલેશન રિગ્રેશન લાઇન β1. એટલે b0 કોને એસ્ટિમેટ કરશે? તો કે b0 એસ્ટિમેટ કરશે β0, ને જે પોપ્યુલેશન રિગ્રેશન મોડલ છે. અને b1 કોને એસ્ટિમેટ કરશે? તો કે β1. અને e કોને શું કરે? એ એરર રિપ્રેઝેન્ટ કરે છે. તો એસ્ટિમેટેડ રિગ્રેશન લાઇન ફાઇનલી શું આવશે? તો કે y=b0 + b1x. હવે મેથડ ઓફ લીસ્ટ સ્ક્વેરના મેઇન જે કહી શકીએ આપણે એ છે એડ્રિયન લિજેન્ડ્રી, કે જે એમને મેથડ ઓફ લીસ્ટ સ્ક્વેર પબ્લિશ કરી હતી 1805ની અંદર, અને થોડાક સુધારા કરીને ગોસે થિયરી ઓફ લીસ્ટ સ્ક્વેર પબ્લિશ કરી 1821ની અંદર. હવે અહીંયા ડિફરન્સ જોઈએ કે કઈ લાઇન સિલેક્ટ કરવી. તો અહીંયા તમે જોશો તો 4 પોઈન્ટ્સ આપેલા છે: 2,4, 1,2, 3,1.5 અને 4,3.2. તો આપણે 2 લાઇન્સને અહીંયા કમ્પેર કરીએ છીએ. તો આ ફર્સ્ટ લાઇન લીધી. હવે અહીંયા હું સૌથી પહેલો આ પોઈન્ટનું ડિફરન્સ લઉં છું. જો અહીંયા વાયની વેલ્યુ 2 છે, ને અહીંયા 1,1 છે, ને અહીંયા 1,2 છે. એટલે y - y કાપ એટલે એરર ટર્મ થઈ. તો 2 - 1નો સ્ક્વેર કર્યો. હવે સેકન્ડ ઓબ્ઝર્વેશન લઉં તો અહીંયા તમે જોશો તો અહીંયા x અને y 2,2 છે, ને અહીંયા 2,4 એટલે 4 - 2નો સ્ક્વેર. અને થર્ડ જોશો તો અહીંયા 3,1.5 છે, એટલે 1.5 - 3નો હોલ સ્ક્વેર. અને હવે ચોથું પોઈન્ટ જોશો તો 3.2 - 4નો હોલ સ્ક્વેર, એટલે ટોટલ સમ ઓફ સ્ક્વેર ડિફરન્સીસ કેટલા આવ્યા? 6.89. સેકન્ડ લાઇન જોઈએ, એ હોરિઝોન્ટલ લીધેલી છે અને એમાં ડિફરન્સીસ કેલ્ક્યુલેટ કરેલા છે, અને એ આવે છે 3.99. તો આમાંથી સૌથી સારી લાઇન કઈ? તો કે જેના સમ ઓફ સ્ક્વેર ડિફરન્સીસ બિટવીન એકચ્યુઅલ એન્ડ એસ્ટિમેટેડ વેલ્યુ એ જે સ્મોલ હોય એ